ભાઈ અટૂણ છે તો શું કરું? હવે આમ તો અમારે બે લાભ છે. જેને આ બનાવ્યું એ ગુરુભાઈ, અને જેની આ જગ્યા છે એ ગુરુભાઈ. અને હવે દિવસ બહુ સારો પાસ કર્યો કે અમને કઈક લાભ થાય. એમને તો રાખ્યું નહીં હોય ને. અમને કઈક મળે તો ચપટીક તમને દેવું, અમને પેલા દ્યો એમને. ખોટું હોય કેજે બસ. હા, અમને 100 રૂપિયા હોય તો 1 રૂપિયો તમને ભેટ મળે છે. 99 ની કૃપા કરો. જલારામ. એવું લાગે છે વેલો વધ્યો હોય, વાવેતર કરીએ ને વેલો ફૂટતો ને એવું લાગે છે. જે કારણે આપણે ભેગા થયા. આ તો હુનરનો પ્રશ્ન છે. અને સંત આવે ને વળી કૃપા થઈ જાય તો અમને માયામાં લાભ રહે. અમે જો પાછા ભગવાન બાજુનો લાભ નહીં. શેનો? જીવણભાઈ, માયાનો. ભગવાન બાજુનો જોતો હોય તો આપણે કીધું એમ તો બેસી જાવ. પણ શું કરીએ? વેતરું છે ફરજ તો નિભાવી દો. અમારે કે ગણે તમારે કેવું જ છે ને. અનેક ઉપાય કરો. ઘણા ભક્તિના પ્રકાર છે. હવ ને ફાવે એમ કરે છે. કોઈ ઉપવાસ કરે છે, કોઈ હાલીને જાત્રા કરે છે, કોઈ એના ગુરુને માતાજીને પૂંજે છે. બધાનો આશય તો એક જ છે કે અમને શાંતિ આપો. શું છે? બસ એક જ માગણી. બધાના દાખલા જુદા જુદા, બધાની રીત જુદી જુદી. માગણી તો એક જ કે અમે સુખી થઈ. અમારે તમને પ્રશ્ન કરવો, મજા આવશે. આની અંદર રહેવા વાળો જે છે એ આ લોકનો છે કે પરલોકનો? એટલે બધાને જવાબ મળી જાય. આ લોકનો છે નથી. હવે આ પરલોકનો છે તેને આ લોકમાં કેમ શાંતિ મળે? એ જ્યાંથી આવ્યો છે ત્યાં જાય ત્યારે શાંતિ મળે, કાંઈ મળે? સમજાય છે? જેમ તમને કોઈ બીજા દેશમાં ઉતારી દીધા, હવે ત્યાં આપણે એક તો ભાષા આવડતી નથી, ઓળખાણ નથી, કોઈ લેના દેના નથી, તો શું થાય? શાંતિ થાય? પાછા ક્યાં આવીએ તો શાંતિ થાય? પોતાના ઘરે. એમ આ અંશ ક્યાંથી આવ્યો? આમાં રહેવા વાળો ઈ પાછો ન્યા જાય તો એને સંપૂર્ણ શાંતિ થાય. અત્યારે આપણે જે માગીએ છીએ એ શાંતિ છે, પણ સંપૂર્ણ નથી. સંપૂર્ણ હોય ને તો કોઈ મરે નહીં. જરાક બાર આટો મારી આવો, નકર અમારે અશાંતિ થઈ જાય. ગળું ક્યાં દબાઈ દે માનતાનું હોય લે. અહીંયા જ પેંડા આવ્યા હોય કાહોર, બીજી બાઈ કે ગળું દબાઈ દે લે, તો પાછી અશાંતિ ઉભી થઈ જાય. જીવણભાઈ, હવે એમ આ આત્મા છે એ હકીકત ભગવાનનો છોકરો છે. એ પાછો ભગવાનને ઘેર પૂગે તો એને સંપૂર્ણ શાંતિ મળે. અહીંયા ભોગવટા માટે આવ્યો છે, આંટો મારવા આવ્યો છે,
અને ભોગવે છે એ ભોગવટાને સુખ સમજે છે, અહીંયા દુઃખ છે. ભોગવટો સુખ હોય તો પછી કોઈ મરે નહીં ને, તો સગવડ વાળાનું મોટ લાંબુ થતું હોય, પણ એવું છે નથી. એમાં રહી છે આ દુનિયામાં રહેવું ત્યાં સુધી બધું જરૂરી છે. એટલે હવે એ પ્રકારના આશીર્વાદ દ્યો એટલે આપણા બેના અહીં પગલો પડ્યા છે. કૈવલ ધામ ને સંતરામ મહારાજના ધામ ને ત્યાં કોઈ ના આવું, અહીંયા આપણે બેને જવું હોય તો જાવું, નકર આપણે પાછા. એટલે ભાઈ અમારો ભાવ આ બાજુ હોય તો અમે પાછા જ આવીએ. બહુ કોક સારા કર્મો લઈને આવેલો હોય અને એને કોઈ જ્ઞાનીનો મિલાપ થાય અને કઠણ કલેજાનો બને તો કદાચ આમાંથી મુક્ત થઈ શકે. બાકી આ બાજુનો ભાવ થોડોક પણ કરે એટલે કહેવત છે કે આશા ન્યા, કોઈ આશા હોય ન્યા એની શું કહેવાય એને ભાવ ટૂંકમાં, અને સુરતાન્યા મુકામ. એટલે એ આ બાજુનો થોડો ઘણો ભાવ છેલ્લા શ્વાસે રે એટલે આવે ક્યાં પાછો, આ પાછો જ આવે પણ લીન થઈ જાય. ગુરુ મંત્ર સાથે શ્વાસમાં લીન થઈ જાય અને આ બાજુનું ભાન નો રે એ જાય. એ ખબર છે કે હું અહીં છું ત્યાં સુધી નહીં. અક્રિય એટલે બ્રહ્મ થાય, બ્રહ્મમય ગતિ થાય તો આનો આ મેર પડે. અક્રિય એટલે પછી ક્રિયાઓનું ભાન ન રહે. હું જીવું છું, પૂતો છું, બેઠો છું, એવી સુરતા ઉપરામ થઈ જાય, પ્રણવમાં લીન થઈ જાય. એને ભગવાનનું દ્વાર મળે. બાકી આ 10 ઇન્દ્રિય છે શરીરની, 5 જ્ઞાન ઇન્દ્રિય ને 5 કર્મ ઇન્દ્રિય, 10 ની તાકાત નથી મોક્ષ અપાવે. મોક્ષ 10 ઇન્દ્રિયની બહાર છે. એટલે જોયેલા દર્શન, સાંભળેલું જ્ઞાન, બોલેલું જ્ઞાન, આ બધું આ બાજુનું છે. માલિકના ઘરે તો નિર્વાણ પદ છે, અરૂપ છે, એવું તો કોઈ ક્રિયા છે ને. એટલે તો બ્રહ્મ ઉપર ઈશારો કર્યો, અક્રિય બ્રહ્મ છે એ ક્રિયા વાળું છે નહીં. ગુરુ વાળા હોય એને જ ખબર પડે હો, નહીં તો લોચે ચડી જાઓ. નાથ નો નાખી હોય એને તો બિચારાને વાદળી જેમ આકાશમાં આવીને ચાલી જાય એવું. બ્રહ્મ એટલે તું કોણ છું આ શરીરમાં, ઈ સ્ટેશન. બ્રહ્મ એટલે એક પ્રકાશ. બ્રહ્મ એટલે વીજળીના ચમકારે મોતીડા પરો, ઈ ચમકારો છે ઈ બ્રહ્મ. આવડી આ લાઈટ નો હાલે એમાં. ગુરુ વાળો હોય, ધ્યાનમાં બેસતો હોય અને એવો એને ભાસ થાય અને એ પ્રકાશ થાય ને આ મંત્ર રૂપી મોતી પોરવી દે પ્રણવમાં. આ એ વાતું છે, ગર્ભિત પ્રશ્ન છે. તડકો આવે ને હવારમાં એટલે અંધારું શું થાય, એમાં સદગુરુની લાઈન ખુલે ને એટલે બનાવટી કઈ હાલતું નથી. હાલતું છે સમાજમાં પણ હકીકતમાં ન હાલે. હકીકતમાં પાછું જે છે એ જ હોવું જોઈએ. કથા કરી દિવસે તો સંતને ન બોલાવે તો ન હાલે. પ્રશ્ન હું કામ કરું છું, જવાબ પછી મળશે. પણ સાધુ સંત વગર મુહૂર્ત ગણાય નહીં. તમે જોવો જ ખરા, ઠેઠ મહાભારતનું લખાણ જોવો. કોઈ પણ મરણ થઈ ગયું હોય, ઘરમાં સારું કાર્ય હોય તો ગુરુ પહેલા, ગમે એ ધર્મ વાળા હોય.
ઓલો તો પછી સાઈડ નો બાલ મંદિર નો થોડોક ખ્યાલ છે, એ પ્રમાણે બધું હાલે, વરસાદ પાણી થાય. બાકી ઈ લાઈન નો મહાપુરુષ નો આવે ત્યાં સુધી મુહૂર્ત ખરું, પણ કેવું ખબર છે, આંધળી માલણ ને આંધળા પૂજારા. સાંભળ્યું તમે? હરિરામ ગોડડિયા એ ગાડું સમજણ વગરનું કહેવાય, ગમે ત્યાં જઈને ઊભું રહી જાય. આંખે આંધળું નહીં, પણ જ્ઞાનની સમજણ નથી એટલે આંધળું ગણાય, અજ્ઞાન છે. એટલે ગુરુ વગર ઉધાર નથી 100% છે, પણ એમાં જો પાછો આ ખાતાનો જ્ઞાની ગુરુ મળે. નકર આપણામાં 3.5 કરોડ છે, પણ એમાં સદગુરુનો બાળક કોક જ હોય. પછી આપણે આવડાને કઈ કે તમે માયા મેલો, બરોબર છે, પણ આવડામાં માયા વાળા હોય. એ પાછા શું કે ખબર છે, હું બોલું તો કડવું બધાને બહુ લાગે. હમ છે બ્રહ્મ, બ્રહ્મ છે હમ. ભગવાન જેવું કઈ છે જ નહીં, એવી હવા મળે. પછી એકાદો દાગીનો બગડી જાય ને નાક કાન, તો પછી જવું પડે ભગવાનને ડોક્ટર પાસે. પણ એટલું બધું આમ અભિમાન આવી જાય કે ભગવાન જેવું કઈ છે જ નહીં એવું. પછી કોઈ રસ્તો નો રહે, ક્યાં જવું પડે હુયો લેવા, તો ડોક્ટર પાસે જવું. તો એ ભગવાન પાછા હુતા હોય, જો એ નહીં કે આ સૂક્ષ્મ અભિમાન ની અંદર વાતો કરતા હશે, અને જયારે ફળ આવે તો એટલી ડાબલી થઈ જાય એમને. પછી રિપોર્ટમાં નો આવે પછી તો બધા સંતની મુલાકાત લેવા મળે કે ડોક્ટરો પાસે કઈ છે નહીં, તો કોનો વારો? જેને પગે લાગતા હોય એને મળો કે બાપુ આમાં કઈ થાય એમ છે, તમે કયો એમ. હવે મરવું નથી, પણ નિયમ એવો છે કે ઉપાડી જાહે. 7 તોલાનો પહેર્યો હોય તો ઉપાડી તો જાહે, એમાં કઈ નહીં મેર પડે. હું ઘણી વાર કથામાં કહેતો હોય કે ગમે ધર્મ પાળો, જોજો હો, એક દાખલો લાવો કે અમર થઈ જાઓ, કે તમે 1000 વર્ષ જીવી શકો, એક ધર્મ લાવો. પણ ધર્મની અંદર એવું જ્ઞાન છે કે તમને મોત આવે તો દુઃખ ન થાય, હસતા હસતા તમે તૈયાર થઈ જાઓ, એવું પાછો રસ્તો છે. કે જન્મ મરણની જે કઈ રીત છે એ આપણને સદગુરુ મગજમાં નાખી દે, પછી મરવાનું બહુ દુઃખ નથી. પણ માયાવી દ્રષ્ટિ છે એટલે હવે જાવું નથી. ઘણા બહુ સગવડ વાળા હોય એનો દેહ નથી છૂટતો, ગુરુ કર્યા નથી, લાઈન બંધ છે, નકરી માયા જ ભેગી કરી છે. એટલે અમારે ફોન આવે કે આને કંઈક કરો તો છૂટી જાય એમ, પણ ઉપર વાળી લાઈન જ બંધ છે, હું એનું કરી. પણ જન્મ મરણ નો ફેરો છે, એને પ્રેમથી સમજવો હોય તો ગુરુ લાઈન છે પાસે. બાકી ગુરુ લાઈનમાં કઈ બીજું નથી, પણ એટલું બધું છે કે એનો કોઈ પારે નથી. જોવો ને કોઈ મહાપુરુષે નાખ્યું છે સત્સંગ કી આધી ઘડી, જોજો. ભલે ને તમે 1000 દિવસ તમારે જે કર્મકાંડ કરવા એ કરો, પણ જ્ઞાન ન થાય એટલે ફેલ. ઘડી કે ભગવાનના નામની કોઈ વાતો ન થાય એટલે તમારે ગમે એવો પ્રોગ્રામ હોય ફેલ. સત્સંગ કી આધી ઘડી તપ કે વર્ષ 1000, 1000 વર્ષ તપ કેમ નથી કર્યું, પણ ત્યાં જ્ઞાન નથી થયું, ફેલ. અને તો બી બરોબર નહીં. અને ભલે 5 મિનિટ સદગુરુના નામની 2 વાતો થઈ જાય એટલે બધા યજ્ઞ અહીંયા પૂરા. માયાની વાતો આવે એને સત્સંગ ન કહેવાય, તો સ્વાર્થ થઈ ગયો. મેં અવારમાં કીધું એક જણા, બહુ ક્ષણિક ભાષામાં લીધું છે કે જેનો વિકલ્પ મળે એ બધી માયા છે. સમજો હવે
તમે કોઈનો ભાઈ સાધન ભાડે બોલાવ્યું, એ ના પાડે તો બીજો, તો વિકલ્પો મળ્યો ને કે ન મળ્યો? આ બે મહારાજે ના પાડી તો બીજા બે મહારાજ. મહારાજ નો કઈ ટોટો છે નહીં, પણ જેનો વિકલ્પ ના મળે એવું કોઈ એક પાત્ર હોય તો ભગવાન, એનો કોઈ વિકલ્પ જ નથી, એક જ છે. બીજા બધામાં તમને કામથી કામ, એક ના પાડે તો બીજો, પણ એ આ ભગવાન રિહાણા બીજા ભગવાન એમ તો કોઈની તાકાત નથી કહી શકે. કહી શકે? હા, અજ્ઞાન છે એટલે નામ અલગ અલગ થી વર્ણીએ, અમે તો માતાજી વાળા ને અમે તો ભગવાન વાળા, પણ એ હકીકત એવું બે હશે કે નામ હજાર છે. હકીકત નામ મનુષ્યના પાડેલા છે, બાકી તો એક જ છે, પણ આપણને એની ખબર નથી એટલે આપણે કારી ધજા વાળા, તમે પીરી ધજા વાળા જામે. બે ને પાછું હા લેવાની જગ્યા તો નાકેથી જ આપી છે. તમારો ભગવાન જુદા હોય તો આ દ્વાર એક કેમ છે? વર્ણ ને જાતિ ને એ વાડા તો આ પૃથ્વી ઉપર ના, બધાનું લોહી પાછું લાલ જ હોય. લ્યો, તમારા ભગવાન જુદા હોય તો પીળું નથી આવતું, પણ એવો વિચાર આવતો નથી એટલે આ ડખો ઉભો થયો છે. એવું સમજાવે ને, અને આપણે સમજીએ તો શિષ્ય કહેવાય. નકર ગુરુ કર્યા ગોકરીનાથ ને ગૌડા બળદ ને ઘાલીનાથ 8 વરે કંઠી લીધી, એટલે કોઈ મેળ ના નો રે ને પછી કે કંઠી કરવી. હરખા હવાજ મળતા હોય ત્યાં સુધી કોઈ ફોને કરતા નહીં. સાચું ને? ખોટું હોય તો કહી જાઓ મને, આપણે તો રિટેલ હોતા હાલે, સહી સિક્કા વાળું હોય. ગઢામાણા ઘરમાં થાય, એનાથી કઈ કામ ન થાય એટલે ઘરવાળા કે બાપુ પાસે જાઓ. 20 વર્ષનો દીકરો હોય, મહિને 50,000 લાવતો હોય, અને એમ કે મારે 2 દી આશ્રમમાં રહેવું છે, આ પાડાવડા કે આમ સુવર સિવાય છે શું દુનિયામાં? એટલે કરોડે કોક સદગુરુનો બાળક હોય જેમાંથી મુક્ત થવાની અરજી કરે કે આ બધું તો હું નતો તે દી ચાલતું હતું, હું નહીં હોય તો ચાલશે. બાકી બધા ઉઠીને આપણે તો સમજો ને દુઃખ થાય. આપણે તો ભિખારી, આ થઈ જાય અમારું, આ થઈ જાય અમારું, આ થઈ જાય. નકરો ભગવાન ની આગળ બોલે કેમ બોલે, અરજીનો સ્ટોક પડ્યો હોય. સમજ્યા? સાચું ને? ભિખારી પણ ન મટે. તમારે હારે હારે જ મેળ આવે છે. હવે એક તો માનતા નું હોય એટલે કઈ કહેવાય નહીં. ઘડીક બહાર આટો મારી આવો, જોવો તો ખરા. એમ મારે બોલવું જોઈએ કે લડાવી ધમકાવીને તમે ઇન્સાનના 2 હાથ જોડાવી શકો, પણ એ બાળકને તમે એમ ન બંધ કરી શકો. એ તો એને સંયમની સાહેબી છે. હા, તમે ગમે એમ કરીને પેટી વગાડી શકો, પણ તમે મોરને બોલાવી ન શકો. બોલ લે કે એની સાહેબ બોલે, એ તો એની સંયમની સાહેબી છે. ખૂબી છે હો, સમજજો બોલું એમાં. એમ સદગુરુને તમે હું 5-25 ના બંડલ મૂકીને વખાણ કરીને તમે આશીર્વાદ લઈ જાઓ એમ? એ તો એની સંયમની સાહેબી છે, રીઝે તો આપે, નકર નો મેર પડે. એને એમ લાગે પાત્ર છે તો, બાકી આપણે તો પછી આપણી પાસે જે બુદ્ધિ હોય એ કોશિશ કરીએ ને. બાપુ હારું જભો લેતા જઈ, બાપુ હારું માળા લેતા જઈ, પછી ઘણા શિષ્ય થાળ લઈને આવે. સમજ્યા? કાંઈક આશીર્વાદ દઈ દે અમારો મેર પડી જાય. પણ એ હોય આઈનપાની અરજી, ખોટું નથી ને કઈ. ખોટું હોય તો રિટેલ હાલે છે.
આ કામનું છે. મંદિર બીજા મહારાજ આવી જાય. એનું કારણ કહું તમને. સંત કોઈ દી મરે નહીં. એક એક લોકવાયકા છે કે સંત કોઈ દી મરે નહીં ને સંત કોઈ દી જન્મે નહીં. સારું એવું છે, પણ આ કપડા વાળા ન હોય. જ્ઞાની આત્મા હોય ને એ પાછો શરીર છૂટે તો પાછો જયારે જન્મે એટલે પાછો એ સંત જ થાય, એટલે એ મરે નહીં. એવું સાંભળ્યું તમે? અધૂરું રહી જાય એટલે માલિક પાછો એને મોકલે, જા હજી ઘણા ઠોઠ છોકરા છે ઉપર પાસ થયેલા છે એને લેતા આવો. એટલે ગતિ વાળી વાત આવે, ગુરુ વાળી વાત આવે, અને આમાં તો અંદરો અંદર ડખો આવે. તો પછી તે ગુરુ કર્યા કે નહીં? નુગરું ન રેવાય. એટલે હા બરો પાછા ગુરુ બોલ્યા પછી હું ઘણી વાર કહેતો હોય. હમણાં મને એક ભાઈ કીધું મારે કે પરમ ગુરુ નો ફોટો મેળવો છે ઘરે. મેં કીધું મારી કોઈ ના નથી, પણ ફોટો મૂક્યા પછી ગારી બોલાય નહીં. બોલાય કે એવું તો અહીંયા હોય. મેં કીધું આ ધંધો કરાય નહીં. મને કે તો નથી જોતો. એટલે બોલો હા બોલો એમ ન કીધું હા બાપુ સુધારો કરી લેવું તમે તો મૂકો, તો ભગવાન ને રહેવા જોઈએ એની જગ્યાએ. અમે કઈ સુધરવાના નથી. લ્યો સાંભળો, મૂર્ખ ને જ્ઞાની ભાષામાં તો સઠ કહેવાય. સઠ એટલે બગડેલો માણસ. કે અમે નો સુધરીએ, આપણે ફોટો નહીં મેલો. ને એમ કીધું હોત તો આજથી સંકલ્પ મૂકો, નહીં બોલીએ તો. પણ અમારે પાછી ખેંચવી પડી, પણ એમણે પાછી ન ખેંચી. બોલો લ્યો. એટલે મેં એટલે જ કલમ આપી. મેં કીધું કઈક સુધારો થાય. મેં કીધું કોઈ પણ ગુરુનો ભગવાનનો ફોટો રાખો તો પછી અહીંયા આવું બધું બોલાય નહીં, વ્યાજબી નથી. કોક આવીને કહે કે ઉપર ફોટો કોનો છે ને હું બોલો છો, તો તેથી હું ઘરમાં દેવનો ફોટો હોય, જોજો ઘરમાં રામેશ્વર દાસ નો ફોટો છે એવું રાખો ને, અને ડખો થયો. અને એકાબીજા એ ચોપડીમાં તો ફોટાથી બીતા નહીં હોય નક્કી ના વડાય. અન મહારાજ ઘરે પધરામણી કરે ને ફરી બોલો જ એકાદા ખબર પડે ગઈ બાપુ છે આજે નહીં કાલે. એમાં પાછું ફૂસફૂસ હોત થઈ જાય, આજે નહીં. તો એવી બધાને ખબર છે કે આ બે મૂકેલા છે કઈ કહેવાના નહીં, છતાંય મેં આ નિયમ આપ્યો કે આવું ન કરાય, અને તોય સ્વીકાર્યું નહીં. કેટલું બધું એને આ કુટેવ અંદર ઘર કરી ગઈ છે. નકર સંસ્કાર ગોતવા પડે એમ નથી. ઘરમાં વડીલ એક દાદાનો ફોટો હોય દરેક ના ઘરમાં, કે મારા બાપનો બાપ છે એમ. તો બધા તને વાલા હોય તો એનો વંશજ છો તો એના સંસ્કાર જાળવો ને. પણ એમ નહીં. અટાણે જે બગાડ્યો હો સમાજમાં, એ કઈ આપણા પૂર્વજોએ નતું કર્યું. અટાણના છોકરા જે કરે છે, જો એને જાળવવું હોય તો દાદાનો ફોટો જોવે કે મારા દાદો કેવું જીવી ગયા એવું મારે જીવવું, તો હું વાંધો. અને કોઈ કેનારું નહીં કે તો હવે કર્યું ગયો, વડીલોની મર્યાદા ગઈ એટલે હવે સ્વતંત્ર થઈ ગયા છે, મનને ફાવે એમ જીવે છે. પરિણામ શું આવ્યું? કોઈ કોઈનું નથી. શું આવ્યું? પેલા ડખો થતો ને તો એક વડીલ આવે સમાધાન. અત્યારે વડીલને જ નથી બોલાવતા, તમે નહીં. એટલે પછી ખાખડી કપડા વાળા આવે, બે બાજુથી ધોવે પૈસા. શું થાય? યા સંસ્કારો ગયા એનું પરિણામ છે. નકર એક વડીલ આવે આખા પરામાંથી, એને બોલાવો ભાઈ એટલે ફેંસલો થઈ જાય. હવે વડીલ નહીં કે, અને પરિણામ આ આવ્યું કે બધા નો ખાવાનું ખાવા મળ્યા, નો પીવાનું
પીવા મળ્યા ને વડીલની બીક હતી ત્યાં સુધી મોઢામાં મસાલો નખાતો નહોતો. ઘૂંટડો મારવાનું બહુ આખી વાત છે. સાચો ને? અને એનું આ પરિણામ આવ્યું. સંતને બોલાવ્યા હોય તો સંત કઈક કે એમાંથી એકાદો નિયમ લેવો અને ન લ્યો તો દેવાઈ જાવ, કેતા નહીં કે બાપુ અમે પાયમાલ થઈ ગયા, તો તમારા કર્મે. ને ગુરુએ તો દિશા બતાવી જોઈએ. શું કેવું? પણ પાળવા માટે થોડીક જીગરી જોઈએ, પાળવા માટે થોડોક પરમ ગુરુ ઉપરવાળા પ્રેમી જોઈએ, પાળવા માટે છાતી જોઈએ. 10 નબળા ભેગા થઈને લેત કહી દેવાનું અમે તાર જેવા નથી ભાઈ, અમે સદગુરુ વાળા થઈ, અમારાથી આ નો થાય. એનું કામ છે. પણ બાપુ લેતા હોય તો શિષ્ય આપે કે લ્યો તે મહારાજ એકાદી, તો શિષ્ય પછી બાપુ શિષ્યને શું કે બીડી પીતો ને એમ કહી શકે? તો છેલ્લો હામો થાય કે આપણે શું કરો છો? તો આપણે તો ઉપાધિ જ ને પાછી. સાચું ને? જિંદગી મર્યાદું ન હોય ક્યાં જાવ? તો હા ભરવું પડે. ઘણા મારે જેલા હોય ને ઓથે જઈને મસાલો ખાયા, હું ખાતો હોય તો હામો ના આપે, અડધો લ્યો એમ. એટલે પેલા અમારે અમલ, પછી તમને કહીએ એટલે તમારે અમલ, અને પછી આ લાઈન ખુલે ત્યાં સુધી મેર પડનારો નહીં. ઊંચા થાવ કે નીચા થાવ. એટલે જે નિમિત્તે આપણે ભેગા થયા હતા ને એ ખેલ આજ પૂરો. બોલો કરુણા સાગર ભગવાન.